જન્મદિવસ. બેંકના ઓફિસર છે. નાનું કુટુંબ છે. એક પત્ની અને એક 10 વર્ષનો દીકરો છે. દીકરાનો જન્મ દિવસ મુજબ કેક લાવી ઉજવવો જ છે. પિતા કહે છે કે ભલે તેમ કરશું. જન્મદિવસે પિતા દીકરાને સ્કૂટરમાં બેસાડી લઈ જાય છે. રસ્તામાં એક કતલખાના પાસે સ્કૂટર ઊભું રાખે છે. દીકરાને લઈ અંદર દાખલ થાય છે. કસાઈ એક વાછરડાને હલાલ કરવાની તૈયારીમાં છે. પિતા તરત જ તેને રોકે છે અને કહે છે કે વાછરડાને છોડાવવાના કેટલા રૂપિયા થશે? કસાઈ કહે છે કે 2000 રૂપિયા આપો તો આને છોડી દઉં. પિતા દીકરાને પૂછે છે કે તારે કેક લેવી છે કે આ પુણ્યનું કામ કરવું છે? મારી પાસે તો ફક્ત 2000 રૂપિયા છે. હવે તારી ઈચ્છા મુજબ કરશું. દીકરો પૂછે છે કે આ વાછરડાના મા બાપ ક્યાં છે? તો કસાઈ કહે છે કે હમણાં જ તેને હલાલ કરી દીધા છે. દીકરો પિતાને કહે છે કે બધા જીવોને છોડાવો તો સારું. પણ બાપ કહે છે, બેટા અત્યારે તો મારી પાસે એટલા રૂપિયા નથી, પણ તું મોટો થા ત્યારે તારાથી જન્મદિવસે જીવ છોડાવાય તેટલા જીવ છોડાવજે. કોઈ માણસ કંચનમય મેરુ પર્વત જેટલું સુવર્ણનું દાન કરે તથા સમગ્ર ધરતીનું પણ દાન આપે એના કરતાં એક જીવને અભયદાન આપવાનું ફળ પુણ્ય અને ગણું વધી જાય છે. જન્મ એ દુઃખનું કારણ છે એટલે તેને ઉજવાય નહીં. જન્મ એ કર્મના કારણે થયેલો હોય. જન્મને સારો કહેવાય નહીં કે વખાણાય નહીં. તિર્યંચ કે પંચેન્દ્રિયનો જીવ પણ વખાણાય નહીં. ફક્ત ભગવાનનો જ જન્મ ઉજવાય કે વખાણાય. ભગવાને તો જન્મનું બીજ જ બાળી નાખ્યું છે. ફરીથી જન્મ લેવાના જ નથી, માટે તેના જન્મ કલ્યાણકો ઉજવવા જોઈએ વગર આડંબરે. પ્રતિક્ષણ પ્રતિપળ જગતમાં કર્માધીન પ્રાણીઓના જન્મ અને મરણ થાય છે. ફૂલ ખીલે છે ને કરમાય છે, એમાં કંઈ વિશેષતા નથી. એ સુવાસ ફેલાવે છે, એમાં જ એની મહત્તા છે. સૂર્ય ઉગે છે ને આથમે છે, એમાં કંઈ વિશેષતા નથી. એ પોતાના પ્રકાશથી જગતને પ્રકાશિત કરે એમાં જ એની મહત્તા છે. ધૂપ સળી પણ સળગે છે અને થોડા સમયમાં રાખ બની નીચે પડે છે, પણ તે વચ્ચેના સમયમાં આખા વાતાવરણને સુવાસથી ભરી દે છે. એમાં જ એની મહત્તા છે. તેમજ મહાપુરુષો પણ જગતમાં જન્મે છે ને સમય થતાં વિદાય લે છે. તે કોઈ વિશેષતા નથી, પણ વચ્ચેના સમયમાં તેઓ પોતાના જીવન દરમિયાન સંયમ સાધુતાની સુવાસ જગતમાં પ્રસરાવી દે છે. એ જ મહત્વની વાત છે. તેઓમાં સંયમની શોભારૂપ ક્ષમતા, અહિંસા, વિનય, વિવેકાદિ આદિ ઉચ્ચ કોટીના ગુણ હતા. આ પ્રમાણે તેઓના જીવન બાગમાં સંયમ ગુણના સુમનોથી સુરભિવૃત હતા. તેઓના ગુણોની સૌરભ આખાય સમુદાયમાં ધૂપ સળીની માફક વ્યાપક હતી. તેઓ શ્રી સદાયે પ્રભુ ભક્તિમાં મસ્ત રહેતા. ખરેખર ધન્ય જીવન ધન્ય મૃત્યુ. પુષ્પકર્માયુ પણ પરિમલ પ્રસરાવીને, સૂર્ય આથમ્યો પણ પ્રકાશ પાથરીને. જન્મ પછી મરણ નિવારી નથી શકાતું, પણ સુધારી જરૂર શકાય છે. માટે ધર્મ સ્વીકારી જીવન સુધારી લે. જય જિનેન્દ્ર.